વિગેરે અત્યારે 8-10 થઈ ગયા છે, એટલે વિગેરે 8-10 કરી નાખજો એમાં જેટલા છે ને હાથ પર અત્યારે આમાં શું છે કે અત્યારે જે આમાં બોલે છે 4 જણાનું નામ ભલે પછી પાછળથી એડ કર્યા છે અકબક જે બી હા વારસાઈ થઈ હોય ને વારસાઈ થઈ હોય એટલા માટે 4 લેખા સાત રજૂ રાખેલ જ છે. હા સાહેબે માગ્યા હતા એટલે આપવાનો જોઈએ. આ જોયા મેં એક પ્રશ્ન પૂછું બોલો બોલો સાહેબ, તમને હા, હા. ખ્યાલ હશે આ એસીડબલ્યુ છે કે આ બધું જે છે હમ. આ બધા હવે આ લોકો શેના આધારે કરે? ડિમાન્ડના આધારે કે પોતાની મરજી? એક્ટમાં ટકાવારી નક્કી થયેલી છે કે તમારે એસીડબ્લ્યુએસ આટલાથી આટલા ટકા સુધી રાખવા, આટલા ટકા રસ્તા રાખવા, આટલા ટકા ગાર્ડન મૂકવા, આટલા ટકા આ મૂકવું. એમ નહીં. એક મારો સાહેબે કીધું પ્રશ્ન- એમાં એક થોડુંક હું એડિશન કરું. ખરો ખરો. કાયદામાં એવું લખી દીધું, સાહેબે કીધું છે એવું લખેલું છે કે ભાઈ તમારે કુલ રસ્તા વિસ્તારના આટલા રાખવા. હા બરાબર છે, પણ એમાં સાથે એવું લખ્યું છે કે ભાઈ નીચેની પૈકી કોઈ પણ જોગવાઈ કરી શકાશે. બાઇડિંગ નથી, કાયદાથી એવું ફરજિયાત નથી કે ભાઈ આની અંદર તમારે 15% સેલિંગ માટે જ રાખવું કે 15% રોડ માટે જ Fix રાખવું, બરાબર ફિક્સ નથી. એ તમે જે કહો છો ને એની અંદર સૌથી પહેલાં ટીપી સ્કીમ બનાવતા પહેલાં એનો સર્વે કરવાનો છે. 17 નીચે એક દરખાસ્ત બનાવવાની છે. આ લોકો આપણો 17 નીચેનો હક જે છે ને ઓથોરિટી, સાહેબ ઓથોરિટી અમારો હક ખાઈ ગઈ છે 17 નીચેનો. 17 નીચે કાકા એક દરખાસ્ત લઈ આવવાની છે, આખા બધા જમીન માલિકોને બોલાવવાના છે. આ ટીપી સ્કીમ જે છે ને એ તમારા ખર્ચે બને છે. સાહેબ જી ફોર્મ એક બતાવો ને અમને ખાલી. ચોપડા ટીપી સ્કીમ જે છે ને આ ખર્ચ બધો મારે તમારે બધાને દેવાનો છે, બરાબર છે, તમારા ખર્ચે બને છે. ઓથોરિટી તમને પેલા મુસદ્દો ટૂંકમાં એની દરખાસ્ત હોય, મુસદ્દાની દરખાસ્ત બનાવવાની હોય કે ભાઈ આપણે અહીંયા રોડ રાખવો છે, લોકમત લેવા સુધીની જોગવાઈ છે, ઇલેક્શન કરવાની સત્તા છે કે ભાઈ આ કરવું છે, શું કરવું શું ન કરવું તમારા ખર્ચે થાય છે, એટલે તમને પૂછવાનું છે નિયમ 17 નીચે. હવે જો આ સ્કીમ જે છે ને ટોટલ 235 કરોડની યોજના છે. 235 કરોડમાંથી 15 લાખ રૂપિયા રૂડા ઓથોરિટી આપશે. ખાલી 15 લાખ. 15 લાખ રૂપિયા રૂડા ઓથોરિટી આપી અને આ વિસ્તારની 40% જમીન છે ને લઈ જાય. એવું નથી. અર્થઘટન તમારું ખોટું છે. સાહેબ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ ચોખ્ખો ખર્ચ છે. ચોખ્ખો ખર્ચ છે. વધારાનો 50% રૂડા ભોગવે. સાહેબ 50% ખર્ચ એ વાત ઉપર આપણે તમે કયો ને એ હારી જવા તૈયાર છે. વાંધારજી પાછી લઈ લો. કાયદાથી 77 થી સ્પષ્ટ લખ્યું છે કે 50% સુધી ઇન્ક્રીમેન્ટ કેટલા કરોડનું કર્યું એ સમજાવો મને સાહેબ. આમાં ઇન્ક્રીમેન્ટ કેટલા કરોડનું કર્યું જમીન માલિકોનું? જમીન માલિકોની જમીનનું ઇન્ક્રીમેન્ટ કેટલા કરોડ કર્યું એ કયો? એના 50% તમે લખ્યા છે જો અહીંયા. આ કુલ છે ને હા એટલે 47 કા છે 471 કરોડનો જમીનનો વધારો ઇન્ક્રીમેન્ટ થયું સાહેબ. એના 50% એટલે 235 કરોડ રૂપિયા. 235 કરોડ સત્તામંડળો ભોગવે. ના સાહેબ તમારો આના ઉપર જ ફાળો આવે. આના ઉપર જ. સાહેબ આ યોજનાનો કુલ આ તો એને ચોખ્ખું વધારાનું ખર્ચ ગઈ. આ યોજનાનો સાહેબ બજેટ કેટલું છે? આ યોજનાનું બજેટ કયો મને? યાર, છેલ્લે જાય છે કુલ આ 236 કરોડ છે યોજનાનો કુલ ખર્ચ. હા કુલ ખર્ચ 236 કરોડ છે, હા, છે. બરાબર છે. છે. કોલમ નંબર 12 નો સરવાળો 471 કરોડ. જે આ જમીન માલિકોની જમીનનું ઇન્ક્રીમેન્ટ કુલ આપણે જે 828 471 કરોડ આવ્યું. હવે બજેટ આ યોજનાનું 236 કરોડ છે. યોજનાના જમીન માલિકો 235 કરોડ રૂપિયા આપે છે, બરાબર છે. તો 236 કરોડમાંથી 235 કરોડ આપવા ખાલી 15 લાખ રૂપિયા ખાલી રૂડા ભોગવે છે. અને સાહેબ અહીંયા સ્પષ્ટ છે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળે થનારું ચોખ્ખું કર એના ગીચામાંથી સાહેબ 15 લાખ રૂપિયા જાય છે અને આ 40% જમીન જાય છે. મારું એ કહેવાનું હતું. બરાબર છે. હા, એ મારું કહેવાનું હતું. બીજું હા. મને થોડો ડાઉટ હતો. હા. હવે બીજું મારું એક સાહેબ તમને પ્રશ્ન છે. આ બધા રિઝર્વેશન જે હોય રેસિડન્સ કે કોમર્શિયલ કે એસીડબલ્યુ કે ઈ હોય